નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની દસમ સ્કૂલની ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું અમિત સર આજે તમને ગણિત ભણાવીશ. આજે આપણું ચેપ્ટર છે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર આપણે બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ આનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જે પાયાના ખ્યાલો છે, આ બધા જે કંઈ મેં નામ લીધા એ ભૂમિતિના પાયાના ખ્યાલો છે. તો ભૂમિતિના પાયાના ખ્યાલોની સમજ આપણે મેળવશું. ધોરણ 6 ની અંદરથી ભૂમિતિની શરૂઆત થાય છે, એટલે એના પાયાના ખ્યાલો જે છે એ આપણે સમજવા જરૂરી છે. તો પહેલા આપણે સમજીએ. બધા વિદ્યાર્થીઓ છે પોતપોતાની બુકની અંદર દરેક પોઈન્ટ નોટ કરશે અને એને લખશે અને એ વ્યાખ્યાના રૂપમાં યાદ રાખવાનું છે અને લખવાનું છે. બરાબર? જ્યારે તમે ટેસ્ટમાં આવે અથવા પ્રશ્ન પૂછાય એકમ કસોટીની અંદર તો ત્યારે પણ તમે સરળતાથી લખી શકો. પહેલો આપણો પોઈન્ટ છે બિંદુ. બિંદુ એટલે શું? તો કે બિંદુ તમને ખ્યાલ હશે. બિંદુ એટલે શું? તો કે ટપકું. અહીંયા મેં ટપકું કરેલું છે ઉદાહરણ તરીકે. બિંદુ એટલે કે ટપકું. પણ હવે આપણે એમ તો કહી ન શકીએ કે ટપકું એટલે આપણે ગણિતની ભાષામાં શું છે? તો કે બિંદુ માત્ર સ્થાન જ દર્શાવે છે. બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે. કઈ રીતના સ્થાન દર્શાવે? દાખલા તરીકે આ રેખા છે, એ રેખા ઉપર જો બિંદુ એ દર્શાવેલું રહ્યું, પોઈન્ટ કરી અને એ જો અહીંયા રહ્યો આ બિંદુ એ એટલે ટૂંકમાં અહીંયા એનું સ્થાન દર્શાવ્યું છે. અહીંયા બિંદુ ડી, તો અહીંયા બી નું સ્થાન દર્શાવ્યું છે. એટલે શું? બિંદુ એ માત્ર એ સ્થાન જ દર્શાવે છે. તેને એટલે કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુને કંઈ પણ ન હોય, ન લંબાઈ હોય, ન પહોળાઈ હોય કે ન જાડાઈ હોય, કંઈ પણ હોતું નથી. એટલે આપણે મેં ઉદાહરણ આપ્યું કે બિંદુ એટલે શું? માત્ર ટપકું. પણ હવે આપણે આમ ટપકું નહીં કહેવાનું, આપણે આમ લખવાનું. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. તેને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. ચાલો, બરાબર? બિંદુનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધા વિદ્યાર્થીઓને? સરસ. હવે જોઈએ આપણે રેખા. તો રેખા એટલે તમને ખબર જ છે કે જેમાં બે બાજુ એરોની નિશાની હોય, આવી તીર, જેને આપણે તીર કહીએ, રામાયણમાં જોયું જ ને, તીર આવો સમુદ્રમાં થતું હોય અને આ તો બધા જોયું જ છે, આવું સામસામા ફેંકતા હોય છે. તો આ જે તીર બે બાજુ એરો લગાવેલો હોય એ છે રેખા. હવે આપણે ગણિતની ભાષામાં જોઈએ તો એક સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ રચે છે. આ એક સીધી લીટી છે, એની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા હોય. તે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે. હવે જે આ રેખા છે ને, તે રેખા એને અહીંયા ખાલી આ મર્યાદિત કર્યું, બાકી રેખા અનંત સુધી હોય. આમ પણ અનંત સુધી હોય, એવાથી બોર્ડની પણ બારોબાર નીકળી જાય, ક્યાં ને ક્યાં સુધી હોય. તમે રેલવેનો પાટો જોયો હશે, બરાબર? કેવો હોય? આમ સીધો, બરાબર? આમ ક્યાંય એનો અંત ન હોય, આમ અનંત હોય, અનંત. અહીંથી આપણે આમ જોઈએ એક જગ્યાએથી તો આપણને આમ અનંત સુધી દેખાય, અને આ બાજુ જોઈએ તો આપણને આમ પણ અનંત સુધી દેખાય. તો તે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે. હવે તો કે રેખાની લંબાઈ માપી શકાય છે. આ જે રેખા છે એને આપણે સ્કેલ વડે માપી શકીએ. એ કેટલા સેન્ટીમીટર છે, કેટલા ઇંચ છે, વગેરે આપણે એનું માપ દર્શાવી શકીએ છીએ. હવે રેખા AB ને સંકેતમાં રેખા AB વડે દર્શાવાય છે. રેખા AB વડે કઈ રીતના દર્શાવાય? તો કે AB કરી AB અને ઉપર
आवो एरो बताववानो। एक लाइन करी અને બે બાજુ નિશાની વડે બતાવીએ એટલે આપણે રેખા AB વડે દર્શાવાય। અને ઉદાહરણ પણ મેં આપ્યું છે મોટું, તો આવી રીતના રેખા AB, એવી રીતના કોઈ પણ રેખા હોઈ શકે, રેખા AB, રેખા PQ, રેખા RS, રેખા CD વગેરે। અને હજી હવે લખી દઉં છું કે રેખાને L, M, N વગેરે વડે દર્શાવાય છે। આ રેખા છે, આ રેખા તો આખી રેખાનું નામ શું? તો કે L, M, N વગેરે કોઈ પણ હોઈ શકે। આખી રેખાનું નામ, એની ઉપર બે બિંદુ આવેલા છે એમ। તો ફરીથી સમજાવી દઉં, એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે। તે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે। રેખાની લંબાઈ માપી શકાય છે। રેખા AB ને સંકેતમાં AB વડે દર્શાવાય છે અને રેખાને L, M, N વગેરે વડે દર્શાવાય છે। હવે બિંદુ અને રેખાનો પોઈન્ટ આપણો પૂરો થયો। તો હવે આપણે જોઈએ રેખાખંડ। રેખાખંડ જે છે ને એ રેખાનો એક ભાગ છે। જો તમે જોશો કે રેખાની અંદર રેખાખંડનો સમાવેશ થઈ ગયો છે, બરાબર? તો જો આપણે એને સમજાવીએ તો આવી રીતના લખશું, રેખાખંડ એ રેખાનો ભાગ છે। તેને બે અંત્ય બિંદુઓ હોય છે, એના બે અંત્ય બિંદુઓ હોય, આ એક ને આ બે। જો અહીંયા રહ્યું, જો અહીંયા મેં છે ને આગળ આમ કર્યું નથી, બાકી રેખા બની જાય, એટલે આને આટલું જ જે છે એ સીધું અહીંયા લઈ લીધું, એટલે આ પેલું અંત્ય બિંદુ એ, બીજું બી, બે અંત્ય બિંદુઓ હોય છે। રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે। આ રેખાખંડ જે છે એની ચોક્કસ લંબાઈ હોય। દાખલા તરીકે આટલું આમ માપી લઈએ આપણે સ્કેલથી, તો આપણને ખબર પડે 5 સેમી છે, 6 સેમી, 8 સેમી વગેરે। તમને આગળ જતા અભ્યાસ આવશે, રચના જ્યારે તમારે કરવાની આવશે ધોરણ 8માં, 9માં, એમાં રચના આવશે ત્યારે તમારે આવશે કે ભાઈ 7 સેમીનો રેખાખંડ દોરો, 5 સેમીનો રેખાખંડ દોરો, તો 5 સેમીનો રેખાખંડ એટલે અવળો થાય, બરાબર? તો અવળો તમે સ્કેલથી તમે બરોબર આમ સ્કેલ માપી અને તમારે માપી લેવાનું કે 5 સેમી ક્યાં થાય છે, બરાબર? ચાલો હવે રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય છે। કઈ રીતના? AB અને એની ઉપર માત્ર લીટી એટલે રેખાખંડ AB, આને શું કહેશું? રેખાખંડ AB વડે દર્શાવાય છે। એનું ઉદાહરણ તો કે આ એક સીધી લીટી, એમાં બે આ છેડે અને આ છેડે બે બિંદુ, જેને કહેશું આપણે અંત્ય બિંદુ। તો રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે। ચાલો ક્લિયર થઈ ગયો? બિંદુ, રેખા અને રેખાખંડનો પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો હશે। તો બિંદુ એટલે શું? તો કે બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે, તેને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। ઉદાહરણ પછી રેખા સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે। તે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે। રેખાને લંબાઈ માપી શકાય છે। રેખા AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય છે અને રેખાને LMN વગેરે વડે દર્શાવાય છે। એના પછી છેલ્લો પોઈન્ટ રેખાખંડ, આના પછી હું પાછું લઉં છું, રેખાખંડ એ રેખાનો ભાગ છે। તેને બે અંત્ય બિંદુઓ હોય છે। રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે। રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય છે। પછી આ એનું ઉદાહરણ, આટલું તમે બુકમાં લખી લ્યો। આના પછીનો પોઈન્ટ છે આપણો કિરણ। જુઓ તો કિરણ, ઓલા મુદ્દા શીખા આના પાની પેલાના, એના પછીનો મુદ્દો છે કિરણ। પેલો મુદ્દો કયો હતો આપણો?
યાદ છે? બિંદુ, તમે બુકમાં જોશો એટલે ખ્યાલ પડશે. બિંદુ, એના પછી તો કે રેખા, પછી રેખાખંડ, અને હવે છે કિરણ. તો કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે. કિરણને એક જ ઉદ્ભવ બિંદુ હોય. દાખલા તરીકે આ કિરણ છે તો જુઓ કે ઉદ્ભવ બિંદુ એક જ છે, અને બીજી તરફ તે અનંત સુધી જાય છે. જો બીજી તરફ જે જાય છે એ અનંત સુધી જાય. ક્યાં? આ અનંત સુધી. કિરણ એબી ને સંકેતમાં કિરણ એબી એટલે કે એબી ની ઉપર આમ તીરની નિશાની કરવાની. એ કિરણ એબી વડે દર્શાવાય છે. આ એનો સંકેત છે. જેમ કેમ ઓલો સંકેત હતો બિંદુનો તો કે ટપકું, પછી રેખાખંડનું ખાલી લીટી, રેખાનું તો કે બે બાજુ જે છે એ એરોની નિશાની, તીરની નિશાની, અને આ કિરણની એક જ બાજુ તીરની નિશાની. રેખાખંડ એટલે કે કિરણ એબી વડે દર્શાવાય છે. ઉદાહરણ જુઓ એનું, કિરણ એબી જ્યાં બાજુ જાય છે તે કિરણ. હવે સમાંતર રેખાઓ જોઈએ. તો સમાંતર રેખા શું છે? કે એક જ સમતલની અંદર, સમતલ એટલે આ આખું જે છે ને એ સમતલ છે. એક સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો એ બે રેખાઓ સમાંતર રેખાઓ છે. દાખલા તરીકે રેખા એબી એનાથી નીચે રેખા સીડી, તો આ જે બે રેખા છે એ બે રેખા એકબીજાને ક્યાંય ટચ નથી કરતી, છેદતી નથી, એટલે આ બે છે સમાંતર રેખા છે. બે પાટો હોય, બે પાટા, એક આ પાટો અને એક આ પાટો, એટલે કે બે પાટા મીન્સ કે જે ટ્રેન ચાલતી હોય એનું એક પૈડું જેના ઉપર હોય એ પાટો, અને એક બાજુનો આ પાટો, એ બે સમાંતર હોય છે. તમે જોશો પાટા ઉપર ઊભીને તો બે આમ સમાંતર દેખાશે. બે પાટા એકબીજા ભેગા ન થાય ક્યારેય પણ. એટલે આ જો છે ને આ પાટા જેવું જ છે, બરાબર? તો આ રેખા બે સમાંતર છે. સમાંતર એટલે શું? તો કે બે આમ સાથે સાથે જાતી હોય એને સમાંતર કહેવાય. બરાબર? હવે છેદતી રેખાઓ, આનાથી વિરુદ્ધમાં જોઈએ આપણે. સમાંતર રેખાઓથી છેદતી રેખાઓ. જો બે રેખાઓ પરસ્પર છેદે, બે રેખાઓ છે તે પરસ્પર જો છેદતી હોય તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદે. તો હવે આનું ઉદાહરણ જે છે, નીચે જગ્યા તો નથી એટલે અહીંયા જે જગ્યા હતી એમાં મેં દર્શાવ્યું. તો અહીંયા જુઓ, આ રેખા એલ, બરાબર? પછી આ રેખા એમ, તો એ ક્યાં છેદે છે? તો કે ઓ બિંદુમાં છેદે છે. સરખું નામ આવી ગયું હતું બેયનું, ઓ, એટલે મેં નામ બદલાવી નાખ્યું ઓ. એટલે ઓ બિંદુમાં છેદે છે. જો એક જ બિંદુમાં છેદે, એક કરતા વધારે બિંદુમાં નહીં છેદે. એટલે ખ્યાલ આવી ગયો? જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે, અને જો ન છેદે તો એ બે સમાંતર હોય. બરાબર? તો આટલા પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. પેલા આપણે મુદ્દો જોયો તો કે બિંદુનો, પછી રેખાનો, પછી રેખાખંડ, હવે કિરણ. આ પણ તમારે બુક્સની અંદર લખી લેવાનું છે વ્યવસ્થિત રીતના, સરસ ઉદાહરણ પણ આપીને. પછી સમાંતર રેખાઓ અને પછી છેદતી રેખાઓ. આટલું તમારે સરસ રીતના લખવાનું છે. ચાલો મિત્રો, હવે તમે જોશો, હવે આપણે સ્વાધ્યાય શરૂ કરશું. સ્વાધ્યાય 4.1. 4.1 તમારી બુક્સની અંદર ખોલશો. એમાં પહેલો જે પ્રશ્ન છે એવો છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખવાનું છે. આ આકૃતિ છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે જવાબ આપવાના છે. તો આકૃતિ પેલા અભ્યાસ કરીએ. તો અહીંથી આમ છે, અહીંયા બિંદુ છે ઓ, અહીંયા છે સી, અહીંયા બી, અહીંયા ઈ અને ડી. બરાબર?
તો આપણે પહેલો જવાબ આપવાનો છે 5 બિંદુઓ, પછી રેખા, 4 કિરણો અને 5 રેખાખંડ. તો ચાલો હવે આપણે ઉત્તર આપીએ. આન્સર એ આપીએ પેલા. તો 5 બિંદુઓ લખીએ આપણે. 5 બિંદુઓ क्या છે? 5 બિંદુઓ ડી, ઈ, ઓ, બી અને સી. ડી, ઈ, ઓ, બી અને સી. આ 5 બિંદુઓ છે, બરાબર? 5 બિંદુઓ ડી, ઈ, ઓ, બી, સી. પછી હવે બીજો જવાબ લખીએ આપણે. તો રેખા દર્શાવવાની છે આપણે. તો આકૃતિની અંદર રેખાઓ ઘણી બધી છે. આકૃતિમાં રેખાઓ હવે તો કઈ કઈ રેખા છે આપણે સમજીએ. જો એક આ જે રેખા છે ને એના પર ડી, ઈ, ઓ અને બી બિંદુ છે, બરાબર? પછી આ જે છે ને આ તો કે આ કિરણ છે. જો અહીંયા આ ઉદ્ભવ બિંદુ છે, તમે જોશો કે આમ નથી, બાકી પણ રેખા થાય. પછી આ જુઓ તો આમાં અહીંયા બિંદુ જ નથી કોઈ, અને પછી અહીંયા પાછી એક જ છે, એટલે એ રેખા નથી. રેખા આપણી પાસે એક જ છે, એની અંદર આપણે અલગ અલગ નામ આપીએ. પેલા રેખા ડીઈ, રેખા ડીઈ, ડીઈ. પછી રેખા ડીઓ, પછી રેખા ડીબી, બરાબર? ડીઈ, ડીઓ, ડીબી, બરાબર? રેખા ડીબી. પછી રેખા ઈઓ, રેખા ઈઓ, રેખા ઈબી અને રેખા ઓબી, રેખા ઓબી. તમે જુઓ આટલી રેખા એકમાં છે. ડીઈ, ડીઈ, ડીઓ, ડીઓ, ડીબી, ડીબી, ઈઓ, ઈઓ, ઈબી, ઈબી અને ઓબી, ઓબી, બરાબર? આટલી રેખાઓ છે. ચલો હવે એના પછી આપણે સી નો જવાબ આપીએ. ફરીથી સમજાઈ ગયા? બે પ્રશ્ન, 5 બિંદુઓ આપણે દર્શાવ્યા અને આપણે રેખાઓ દર્શાવી. હવે 4 કિરણ દર્શાવીએ આની અંદર. તો કે આકૃતિમાં કિરણો જોઈએ. કયા છે કિરણ? તો ઘણા કિરણ હોઈ શકે. પેલા કિરણ ઓસી, કિરણ ઓબી, કિરણ ઈબી, કિરણ ડીબી. કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ઈબી અને કિરણ ડીબી. વગેરે આમાં વગેરે કરી દેજો, કેમ કે આમાં તો કેટલાય કિરણ બની શકે. હવે જુઓ, હવે તમે આ બાજુ આવી જાઓ, આ બાજુ, તો આ બાજુ પાછા કિરણ બને. કિરણ બીડી, કિરણ બીઈ, કિરણ બીઓ. કેમ કે આમ જાય એટલે એ બાજુ નહીં બને, એટલે એવું જરૂરી નથી. એટલે મેં અહીંયા લખ્યું છે વગેરે, કેમ કે આમાં તો એક કરતા ઘણા બીજી બાજુના પણ કિરણ બની શકે, એટલે એનો જવાબ એમ આવી શકે. હવેથી આપણે 5 રેખાખંડ બનાવવાના છે. તો રેખાખંડ જોઈએ આપણે. રેખાખંડ તો જો રેખાખંડ છે ને એ રેખાનો એક ભાગ છે, બરાબર?
તો આમાં જુઓ રેખાખંડ ડીઈ, રેખાખંડ ઈઓ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઈબી અને રેખાખંડ ડીબી. એટલા રેખાખંડ પેલા રેખાખંડ ડીઈ આકૃતિમાં રેખાખંડો તો રેખાખંડ ડીઈ તમને ખ્યાલ છે કે રેખાખંડ જ્યારે પણ હોય ત્યારે કોઈ બાજુ કોઈ નિશાની હોતી નથી તીરની, ન આ બાજુ કે ન આ બાજુ, એમને એમ જે લીટી કરવામાં આવે એને કહેવાય રેખાખંડ. એટલે રેખાખંડ ડીઈ, પછી છે રેખાખંડ ઈઓ. ઈઓ કયો કે ઓઈ કયો બે એક જ, એમાં કાંઈ ફેર નહીં પડે. પછી રેખાખંડ ઓબી, પછી રેખાખંડ ઈબી, અને રેખાખંડ ડીબી. થઈ ગયા 5 રેખાખંડ. તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. તમારી પરીક્ષામાં 4 માર્કનો હોય છે. એમાંથી ચોપડા 4 માર્ક આવી જાય, 1 માર્ક આનો, પછી આનો, આનો ને આનો, આમ થઈને 4 માર્ક હોય આના. આકૃતિમાં જોઈને સીધો જવાબ દેવાનો હોય છે. તમારે શું અઘરું છે? કારણ કે પહેલા તો તમે સમજી લીધું બિંદુ કોને કહેવાય. તો આમાં બિંદુ ખબર પડી ગઈ તમને કે ટપકાવાળા છે એ બિંદુ. પછી રેખા, તો રેખાય તમને ખબર પડી ગઈ છે કે રેખાને અલગ અલગ નામ પણ આપી શકીએ છીએ આપણે. અને કિરણો, તો કિરણમાં એક જ બાજુ જે છે એક જ ઉદ્ભવ બિંદુ હોય. અને પછી છે રેખાખંડ, બરાબર. તો એ રેખાનો એક ભાગ છે. એટલે આ તમારો પહેલો પ્રશ્ન થઈ ગયો. સરસ રીતના બધા બુકની અંદર, પોતપોતાની બુકની અંદર આ પ્રશ્ન લખી લઈ પછી આપણે આગળ લઈએ. મિત્રો નેક્સ્ટ આપણે લઈએ તો પ્રશ્ન બીજો શું છે કે આપેલા મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. આ આપણી રકમ છે, બરાબર. એક રેખા છે, રેખા ઉપર 4 મૂળાક્ષર છે, એ, બી, સી અને ડી. આ મૂળાક્ષરો નો માંથી 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને આપણે શક્ય એટલા નામ લખવાના છે. તો આપણે આન્સર લખશું હવે. તો બિંદુ એ નો ઉપયોગ કરીને આપણે આ એ બિંદુનો ઉપયોગ કરીને આપણે નામ લખીએ. તો રેખા એબી જોઈ લો, રેખા એબી, પછી રેખા એસી. આપણો મેઇન કોણ છે? એ છે હો, અહીંયા એ. અને રેખા એડી, રેખા એડી, એબી, એસી અને એડી. રેડી મિત્રો? સમજાણું? એ નો ઉપયોગ કર્યો, આપણું મુખ્ય બિંદુ એ, એટલે આમાં એ આવવું જોઈએ, બરાબર. બધામાં એ. તમને એમ ન લાગે કે આ ડી છે, ડી નથી, એ છે. પછી બિંદુ બી નો ઉપયોગ કરીને હવે આપણે કેનો ઉપયોગ કરશું? તો કે આ બિંદુનો ઉપયોગ કરશું. તો રેખા બીએ, રેખા બીસી અને રેખા બીડી. મુખ્ય બિંદુ કયું આવ્યું? ડી. હવે આપણે બિંદુ સી નો ઉપયોગ કરીને કરીએ. બિંદુ સી નો ઉપયોગ કરીને તો આપણે મિત્રો આપણે
બિંદુ એનો ઉપયોગ કરી અને રેખા બનાવી, રેખા એબી, રેખા એસી, રેખા એડી. હવે બી બિંદુનો ઉપયોગ કરી ને આપણે બીએ, બીસી અને બીડી, બીએ, બીસી અને બીડી 3 રેખા બની. હવે આપણે બિંદુ સી નો ઉપયોગ કરીએ, બિંદુ સી નો ઉપયોગ કરીને, તો સી નો ઉપયોગ કરીને સીએ, સીબી અને સીડી, રેખા સીએ, રેખા સીબી અને રેખા સીડી. બરાબર. હવે છેલ્લું બિંદુ ડી નો ઉપયોગ કરીને, તો ડી બિંદુ નો ઉપયોગ કરીને કરીએ તો રેખા ડીએ, રેખા ડીબી અને રેખા ડીસી. તો જો 12 રીતે આપણે નામ લખ્યા, 3, 6, 9 અને 3, 12. 12 રીતે આપણે ઉપયોગ કરીને નામ લખી દીધા રેખાના. બરાબર. એમાં મૂળાક્ષરોનો ઉપયોગ કર્યો, આપણે 2 મૂળાક્ષરોનો ઉપયોગ કર્યો, જોઈ લ્યો બધામાં 2 છે. બરાબર. તો શક્ય એટલે આપણે 12 રીતે નામ લખીને આપી દીધા. તો બીજો પ્રશ્ન પણ ક્લિયર થઈ ગયો છે બધાને. બુકની અંદર સરસ રીતના આ પ્રશ્ન લખી લ્યો. આજનું તમારું જે હોમવર્ક છે એ મેં જે વ્યાખ્યા આપી એ એક વખત અને આ 2 કરાવેલા દાખલા છે તે રફમાં બધાએ કરવાના છે. ફેસબુકમાં તો તમે લખો છો, એ ઉપરાંત તમારે રફમાં એક વખત લખવાનું છે. ચલો, આના પછી આપણે નવા વિડીયોમાં મળશું. બાય.